એમાં લગભગ 66% કામદાર એવા હતા કે જેને માથે સિલિકોસિસનું જોખમ હતું, 1160 જેટલા. હા, 66% હતા. 66%, હાજી. તો આ તો ખરેખર બહુ ગંભીર બાબત કહેવાય. આટલા મોટા પ્રમાણમાં જો હોય તો સ્વાભાવિક છે કે એની અસર તો એના રોજબરોજના જે જીવનમાં છે એ ગંભીર અસર ઊભી થાય, સ્વાભાવિક છે. તો આ આખી જે વાત છે બહુ ગંભીર એટલા માટે છે કે રાજ્ય સરકારે જે જાહેરાત કર્યું હતું કે મોરબીના સિરામિક ઉદ્યોગ માટેના અલગ અલગ બધા લાભોની જાહેરાત કરે છે, પણ કામદારોને આજ સુધી ક્યારેય આપણે જાણીએ છીએ કે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર જાહેરાત કરતી નથી આ સિરામિક ટાઇલ્સ પરની જે ડ્યુટી દૂર કરે છે. પણ કામદારો માટે શું, જે તમારો અભ્યાસ સ્પષ્ટપણે કહે છે કે કામદારો માટે જે ખરેખર ફેક્ટરીઓએ કામ કરવું જોઈએ, સરકારે કામ કરવું જોઈએ. ભલે તમે 400 કરોડ રૂપિયા એના રાહતો આપો, આ તે બધું જ બરાબર છે, ઉદ્યોગોને તમે આગળ લઈ જાઓ એની સામે પણ વાંધો નથી, પરંતુ એમાં જે કામ કરનારાઓની ચિંતા કેટલી કરવામાં આવે છે એ તમારા અભ્યાસમાં શું દેખાય છે? એટલે કોઈ ચિંતા કરતું નથી, કોઈ જ કશી ચિંતા નથી કરતું. એટલે કે એક બાજુ જુઓ, સરકારો અને ઉદ્યોગો આ લોકોને સંગઠિત થવા દેતા નથી. એટલે કામદાર સંગઠનો થાય નહીં તો એમનું રિપ્રેઝન્ટેશન, એમના ગ્રીવન્સીસ એ સાંભળવા માટેની કોઈ વ્યવસ્થા જ નથી. બીજું કે મોરબી જુદો જિલ્લો બન્યો એને 10 વર્ષ થઈ ગયા, પણ આજ દિન સુધી મોરબીમાં હજી લેબર કોડ શરૂ થઈ નથી.